નકર મારી સાયલાની નવાઈ છોડી અને વિયો જાય. મોતી શા કામ કરાવ્યો ઉકા ડોહાને કીધું કેલા ઉકલા સાયલા ઠાકોરનો બાપુનો હુકમ છે કા તો તારા હાથ વરના હાથ રૂપિયા કરવેરો દે નકર આ સાયલાની જગ્યા મેલીને વિયો જાય. શું કરવું દી આજનો 4 ખૂણાનો પાટ નાખ્યો અને ઉકલો મારી મેરડીને પૂછવા પડ્યો મારી સાયલા ઠાકોરે આવું કીધું કે કા તો હાથ રૂપિયા કરવેરો દે નકર મારી સાયલાની નવાઈ છોડી અને વિયો જાય. મારે હું તો કદાચ આ નવાઈ છોડી હુંલામની મારી પાસે ઉતારો લઈને વિયો જાય છે પણ મારી મેરડી તારું શું કહેવાનું થાય છે. તો એ મેરડીએ કીધું કે મારા ઉકલા આ સાયલાની જગ્યા મેલડી મને મેલડીને ગમતી નથી. આ જગ્યા છોડવી મને મેલડીને મને ગમતી નથી. બેટા આ સાયલાની જગ્યા છોડવીને એમાં મન મેલડીને દુઃખ થાય છે. વિચાર કરો. બીજું કાંઈ ન કીધું માતાજી. આપણે હોય તો કઈક માલી તો હાથ રૂપિયા ક્યાંથી લાવી દે કઈ ને પણ જે માતાજીના ભુવા થઈ ગયા ભગવાનના ભગત થઈ ગયા અને પોતા હાટું કોઈથી ભગવાન માતાજી પાસે માંગ્યું નથી. અને જે પોતા હાટું નો માંગે ને એની દેવી બીજાના કામ કરે. આપણે આપણા હાટું માંગી તો એક સ્વાર્થ વર્તી થઈ જાય. ચાર ખૂણાનો પાટ હતો 1.5 લઈ અને પાટ વારી દીધો. દી આઈમો 9, 10, 11, 12 1 વાગ્યાનો સમય થયો. વિચાર કર્યો કે શું કરવું. એક બાજુ સાયલા ઠાકોરનો હુકમ છે કા તો હાથ રૂપિયા દિયો નકરા નવાઈ છોડી અને વિયા જાવ અને બીજી બાજુ મારી મેરડીનો હુકમ છે કે બેટા સાયલાની જગ્યા છોડવી મને ગમતી નથી. આને કસોટી કહેવાય. આપણને બે દી માથું ન ઉતરે ને આ માતા ખોટી છે આ ભૂવો ખોટો છે આ ભૂવે બરોબર કામ નથી થતું. મૂર્ખા તારો વિશ્વાસ નથી તારામાં કાંઈ નથી જેમ નવરી છે માતાજી તારું કામ કરવા. હા ઘણા આમાં વીડિયામાં હું જોઉં સમજ્યા ફલાણી માતાજી હોય તો મને પરસો આપે ને મને ચકલો બનાવી દે ને મને મુર્ગો બનાવી દે ને બકરો બનાવી દે. આવા ઘણા બોલે છે હા અમારી માતાજી શું નવરી છે તારી પાસે આવે તો ચકલો બનાવે. તારે જોતી હોય તો તારે 4 પગે થવું પડે એના પાસે ભાઈ મળે. બાકી તો અમારી માતાજી છે તો અમારી આમ જો અમારો જીવ છે અમારો પ્રાણ છે અને સમય આવે ને તો દોસરા વિયે થાય. જે પાક આવી જાય ને તમારો તો એ થાય. હવે ઉકલાઈ વિચાર કર્યો કે શું કરવું. હાથ રૂપિયા છે નહીં. એક બાજુ મારી મેરડીએ કીધું કે આ જગ્યા છોડવી મને ગમતું નથી મારે કરવું શું. મારી માયાલી તનને કાટની ઘરેણું મારે હાથ રૂપિયા ક્યાંથી લાવવા મારે હાથ રૂપિયા ક્યાંથી લાવવા. નીંદર નથી આવતી. સુખીઓ માણા હોય ને એ હુઈ જાય ખાવે પીવે. હા અમુક ને 2 પેક મારે તઈ નીંદર આવતી હોય. ખાવે પીવે ને હુવે સુખીઓ. પણ દુખિયા હોય ને નીંદર ન આવે ભાઈ. ઉકલા નીંદર નથી આવતી મારે હાથ રૂપિયા લાવવા ક્યાંથી. અડધી કે રાતનો ગજરો થયો અને જ્યાં પોતાના પડખાની માલી પર નજર માંડી ને પોતાનો એક દીકરો હાથ વરહનો વેલકો મરી વેલકા માથે નજર માંડી મરી ગઈ. વેલકા માથે નજર માંડી એ મારી મૂડી તો કહું તો એક મારો હાથોરો મારો દીકરો મારો વેલકો છે ને ઈ છે. કાઈ વાંધો નહીં કાલ હવારનો દી ઉગે ને હાથ રૂપિયામાં મારો દીકરો વેસી નાખું પણ મારી મેલડીને દુઃખ થાય એવું મને પોહાય નહીં. મને ઉકલાને પોહાય નહીં.
હાટુ જેને દીકરા વૈસા છે ને સાયલામાં કોક જઈ અને જોઈ આવજો. હા સાયલા ઠાકોર છે ને જેને સલામત કરે છે જેને પગે લાગે એ આ ધર્મ ઈ તો સાયલાની વાત હતી આ માથકની વાત છે. અમાર ભાઈ કઈ નાખીએ છે ક્યાં ગયા પણ ભુવા બહુ જાજા છે એટલે મને વાતોનો ટાઈમ નથી મળતો. અહીંયા આ માથકની માલિકા જે તમે જહુકી વાળી મેરડી કયો છો ને જહુકી વાળી મેરડી મારી બેસની મુંગલી ભરૂસી રૂપણી હા મેરડી પણ છે અને એ પાછી મેરડી અઢી આખરી મેરડી છે હો. હા આ માથકની માલિકા વીરા દાદા રહેતા વીરા દાદા કોણ આ લોકોના પૂર્વજો વડવા વીરા દાદા નોરતાની માલિકા ક્યાંક જજમાનની માલિકા ડાકની વગાડવા ગયેલા આગળ તો 9-10 દી રોકાવું પડતું મઠ હોય ને 10 મે દીએ ઝવેરા પધરાવે જે કઈ જજમાન શીખ આપે પછી ઘરે આવે. હા કારણ કે અત્યારે ઇન્ટરનેટ નો જમાનો છે એટલે બહુ નામ નથી લેતો કયું ગામ એવું છે કારણ કે અત્યારે વિડીયો માફી બહુ મંગાવે એમ ને એટલે બહુ ક્યાંના ઠાકોર હતા હંધુયામાં છે બહેનું એવું 10 દીએ પાછા ઘરે આવતા હતા માથા આમ હુવા બાજુ ગયા હતા ડાકુ પકડવા. કારીવેલ વાઘરીનું જીવન શિકારી જીવન પોતાને વિચાર થયો 8-10 દીના ઉપવાસે માતાજીના નોરતા છે અને 10 દીથી ઘરે નથી ગયો. પોતા પાસે થેલી હતી એમાં કોયલો કંડારો હતો કંડારો વિચાર થયો કે લાવને સીમ છે વેરાન વગરો છે જો કાંઈક શિકાર મળે તો હું પારણા કરીશ ને છોકરા કાંઈક ખાધા ભેગા થાય. આ વાર્તા એવી છે ને આજે જે વાર્તા એ હું કરી નથી શકતો પણ આ તો શોર્ટકટમાં કરું છું કારણ કે અમુક વાતો એવી છે કે તમે બોલી ન શકો તમારું ભયું ભરાઈ જાય. કોયલો કંડારો માંડી અને વારો કરતા હતા. કોયલા કંડારાની માલિકા દાતી કેતા હા હલો પડ્યો હા હલો કાઢતા હતા ને આમ ઠાકોર આવ્યા ઘોડી લઈ જોઈ ગયા ઘોડીએથી નીચા ઉતર્યા કીધું એલા કોણ છો? બાપુ કારીવેલ વાઘરી છો. ક્યાંનો? માથકનો. તને ખબર નથી મારી નવાઈની માલિકા ચકલાને કાંકરી નો મરાય તું મારા સીમાને શિકાર કરસ? આટલી જો ખાલી ના પાડી હોત ને તો કઈ વાંધો નતો પણ ઠાકોર ઘોડીથી નીચે ઉતરી અને વીરા દાદા માથે ઢોલનો ઘા કરી દીધો. ઢોલનો ઘા કર્યો અને કોયલો કંડારો હતો ને લઈ અને હરગાવી લઈ ગઈ. વીરા દાદા ઢોલ મારી આંખની માલિપાથી ક્યારેક આહુડા પડે છે. રોતા રોતા માથકની માલિબાઈ મળે અમે તો તારા નામનો આધાર લઈને બેઠી છે અને મારી તારું નામ લેતા લેતા જો અમારા માથે ઢોલનો ઘા થાય માડિયાને તારો હિસાબ લેવો પડે. હાડા તંદિયાનો હિસાબ તારે કરવો પડે. બાપા તે દી શું કે આજ શું 1 દી 2 દી 3 દી હાડા 3 દી વીતી ગયા કઈ સમાચાર આવ્યા નહીં. સમજ્યા જેવી વાત છે. કઈ સમાચાર આવ્યા નહીં. વીરા દાદાએ વિચાર કરી લીધો હાડા 3 દી થઈ ગયા કઈ સમાચાર ન આવ્યા. મારી દેવી અહીંયા લાગી નહીં તો નક્કી મારી દેવી ને મોત આવી ગયું. મારી દેવી ને મોત આવી ગયું. મારી મેલડી મારી મુંગલી ભરૂસી ને મોત આવી ગયું. મારી વિરિયાની મેલડી નમરે મારા બાપ હજી આવી ગઈ. મારા બાપ હજી આવી ગઈ. મારી દેવી હતી મરી ગઈ મોત આવી ગયું. કેવી મારી દેવી હતી
કોઈ માણા બાપનો દાડો કરે, કોઈ માનો દાડો કરે. વીરા દાદાએ વિચાર કર્યો કે હવે મારી દેવી છે નહીં, શું કરવું? માતાજીના સંદર્ભા હતા, ફરા હતા ને, એ પોટલાની માલિકા નાખી માટલીની માલિકા જઈ આ રંગા કુવ્યા જઈ અને દફન કર્યા, રંગા કુવ્યા જઈ દફન કર્યું, રંગા કુવ્યા જઈ મારી મેલડીની દફન વિધિ કરી, મારી મેલડી મરી ગઈ, મારી મેલડી. જો મારી મેલડી હોય તો આ ઢોલનો હિસાબ લીયા, મારી મેલડી મારા વીરિયાના ભાગ લેતી વઈ ગઈ, વઈ ગઈ. એટલું નહીં, કાલે વાત આવી છે કે દેવીનો દાડો કર્યો, માટલીએ પાણી પાયું અને વીરા દાદાએ વિચાર કર્યો કે હવે દેવી મરી ગઈ, મારે અહીંયા રહીને કરવું છે શું? મારે અહીંયા રહીને કરવું છે શું? વિયો જાવ, પણ જાવું તો કેમ જાવું? આંકડાના બંબુડા લીધા, ગારાની એક તુંબડી બનાવી, તુંબડી, ગારાની તુંબડી એટલે ઈ મોરલી બનાવી, અને એક ખાલી કંડિયો. ગારાની તુંબડી ખાલી કંડિયો, વાદીડાનો વેહ લઈને હાલી નીચલો જગતમાં વિયો ગયો, મારી મેલડી વિનાનું માથકમાં મારે રહેવું નથી, રહેવું. વાત કરું મિત્રો, આગળ ગરા હતા, ગરા રાજા સાહેબ હવ ની હૈદ બાંધેલી હોય, મારે કેના રાવણદેવ ના મારા હંધાઈને મઢ બાંધેલા હોય, પછી વાણંદ હોય, બ્રાહ્મણ હોય, હંધાઈને હક બાંધેલા હતા. પણ અમદાવાદની માલિકા એવો નિયમ હતો કે બહારના વાદીને આવીને ગામમાં મંગાઈ નહીં, રમત નો મંગાય. વીરા દાદાને ખબર નથી, ગામડે ગામડે રખડે, ચોકમાં જઈ હાકલ પાડે, હાલો છોકરા મોરલી વગાડું, તમને નાક બતાવું. છોકરા ભેગા થાય એટલે પછી એક જાવ ચપટી ચપટી દાણા લેતા આમ કરીને દાણા બગાવે, નાકમાં કનિયામાં નાક તો હતો ને, ગારાની મોરલી હતી, વાગે. પછી છોકરાઓને એમ કે કાંઈ વાંધો નહીં બેટા, હું કાઈ લાવીશ. પછી પાલી બે પાસ પાલી દાણા થાય ને, પોતાનું ગુજરાન હલાવે, પોતાના પહોળાનું પેટ ભરે, અને ઈ ગામ થી બીજા ગામ, બીજા ગામ થી ત્રીજા ગામ, આમ કરતા કરતા ઠેક અમદાવાદ પહોંચ્યા. અને અમદાવાદ પહોંચ્યા ને ગામની માલિકા એવી રમત માંડી, વાદી દેખી ગયા, એટલે કે આ આપણી નવાઈ નો નથી, ત્યાં આ ક્યાંક બહાર નો છે. રાજમાં જઈને ફરિયાદ કરી બાદશાહને, બાદશાહ કોક બીજી નગરી નો વાદી આવીને અમારી નવાઈની માલિકા માંગે છે, એને કેદ કરો. ટુકાની માલિકા કહું, વીરા દાદાને જેલની માલિકા પૂરી દીધા, જેલમાં પીરા. પણ એમાં ઈ બાદશાહનો એક નિયમ હતો કે કાયમ ઓલા જેલમાં વાદી પીરા હોય ને સભામાં ભેગા કરે, અને ભેગા કરી અને કહે કે જે હારી મોરલી વગાડે અને જેની મોરલીમાં હારો નાગ રમે ને એને પછી બાદશાહ છોડી મૂકે, એને ઇનામ આપી અને છોડી મૂકે. પણ વીરા દાદા પાસે તો નાગ નતો, મોરલી નતો, કોઈ દી છૂટે? એ તો આજીવન કેદ કહેવાય ને. અહીંયા હું ઠાકોર ને લાગી દીયો, હાથ હતા, હાથ ને ઉરાવ્યા હતા, સોને એક રહ્યો તો. પણ વીરા દાદાને કેવા કોણ જાય? 2 દી 5 દી 15 દી થયા, વીરા દાદાને ખબર પડી ગઈ હવે આમાંથી છૂટાય એમ નહીં, કારણ કે મારી પાસે નથી મોરલી, નથી નાગ, કાંઈ મોરલી વાગે નહીં, કાંઈ નાગ રમે નહીં, અને કાંઈ કોઈ દી આ રાજા બાદશાહ મને કોઈ દી છોડે નહીં. એમાં 5-15 દી થયા ને એક દી મધરી રાત થઈ ને, મરી મ્યાલડી મરી ઢિયા ખરી મ્યાલડી આવી, એ મારા વીરિયા હુતો સોકે જાગે છે,
સૂતો છો કે જાગસ? મેરડીનું જ્યાં નામ આવ્યું ફટ દઈને નાખ્યું તો મારી મેરડી મરી ગઈ એને કેટલો સમય થઈ ગયો હજી બોલે ને હોણા આવે છે અને હઠિયો કહેવાય આને શું કહેવાય હઠિયો હજી મારી મેરડી મને આ તો આર પંપારો હોય ફરી પાછો આંખનો કહો મળ્યો નો મળ્યો પાછી આવી ગયો ફરી મારા વિરિયા રેવા દે હાઈઠ કરમાં મન મેરડી ને મોત નો હોય મારા વિરિયા મન મેરડી ને મન મોત નો મેરડી સો બેટા મને મોત નો આવે મારા દીકરા મારી તું જીવતી છો મને ખબર કેમ પડતો મારા માથે ઢોલ નો ઘા કર્યો તે હિસાબ કે બેટા હાથ હતા એમાં સોને તો ઓરાવી દીધા છે સોને ઓરાવી દીધા છે એક છે ઠાકોરના માણસો તને ગોતે છે પણ તું જડતો નથી હું તને તેડવા આવી છું પણ મારી તું મને તેડવા આવી હોય તો ભલે નહીં માણસો ગોતે તોય ભલે પણ હવે આથી સુતાય એવું કઈ છે જ નહીં કે કા કે અહીંયા આ નવાઈનો રિવાજ એવો છે બાપુનો રિવાજ એવો છે કે જેની હારી મોરલી વાગે અને હારી મોરલી ઉપર જેનો નાગ રમે એને આથી છોડે મારી મારે તો ખાલી કનિયો ગારાની તુમડી ને આકડાના બંગુડા આ કોઈ દી વાગે મોરલી તો એ મેરડીએ કીધું બેટા કાલ સવારનો દી ઉગે ને એટલે ચોકમાં હાથે વાડી કનિયા મેલે ને એમ તું ખાલી કનિયો લાઈનમાં મૂકી દેજી બેટા ખાલી કનિયો લાઈનમાં મૂકી દેજી અને બેટા જે ગારાની તુમડી રહી ને આ મોરલી ખોટી એ બેટા ખાલી મુખ ઉપર માંડી તાર વગાડવી નથી ગારાની તુમડી મોરલી મુખે માંડ અને બેટા ગારાની તુમડીની માલિકા કદાચ જો સત્રી રાગ કરી અને ઠાલા કલિયામાં તો હવા મેઘની નાગની બળી જો રમું નહીં ને તેની મને વીર્યની મને મેરડી ને ખોઈ પડશે ભાઈ ટૂંકામાં ઈ મેરડીમાં નાગણી બની રહીમાં નિયાથી સુઈતા રાજના માણસો ચેડી આવ્યા જેને માતાજી જેને ઢોલ મારી હતી ઠાકોરે પણ કીધું બાબા કોઈ પણ સરસે તમારી દેવીને વારો તમે કયો એમ તમે કયો એમ કરું તમારી માતાજીના કયો એ નિવેદ આપો તઈ મેરડી બોલી ઠાકોર હા ભાઈ એમ હું વિરિયાની મેલડી વરું નહીં વરું એ મારું ખાતું પછી સાઈ પેલા તો જે તે મારા વીર્યનો કોયલો કંડારો હરગાવ્યો છે ને ઈ તારા હાથેથી કોયલો કંડારો બનાવ મેવટો હે તારા હાથે ઈ મેવટો કંડારો બનાવ અને કંડારાની જેટલી ગાંઠું આવે ને કેટલી ગાંઠું આવે ગેણી ગણાય ઈ કંડારાની એક એક ગાંઠે હાસો રૂપિયો મેલ કોનાનો હાલો બનાવ પછી મને વિરિયાની મને મેલની ને મને લઈ થાય મને ઈ ગાંઠે ગાંઠે રૂપિયો મેલ અને કોનાનો હાલો બનાવ અને પછી મારી મેરડીનું મારી હુરિયાની દેવીનું મારી વિરિયાની દેવીનું ખાતું દે તો પાછી વળી કાઈ વાંધો નહીં ભાઈ ગરજ ને અકલ ન હોય કીધું તું એમ કર્યું અને તઈ પછી માતાજીના નિવેદ આવ્યા એટલે માતાજીને જમાડવા તો પડે ને જમાડવા પડે ને વિરોડો હોયા રાતા ભેર રંગા કુવા પાયે ત્યાં દેવીને જમાડવા માથકની જગ્યા માથે જમાડવા બેઠો જમાડવા બેઠો જમાડવા બેઠો એટલે અમારામાં દાણા તો જોવા પડે ને પેલા લે મળી આ તો તારી કમાઈ છે તારી તલવારનું છે તારી તલવારનું છે તારું કરેલું કામ છે લે મળી તને જમાડવી છે પણ તઈ મારી મેરડી મારી ગુરિયા માનણીયાની દેવી વિરિયા પાઈ આવીને ઉપર મારા વિરિયા આ માથકની માલિકા મને દફન કરી અહીંયા મારું મહાણિયું થયું અહીંયા મને કોળિયો ઉતરે નહીં મને કોળિયો ઉતરે અહીંયા તો તે મને દફનાવી દીધી મારો દાડો કર્યો અહીંયા મારું મહાણિયું થયું તાઈ આજના રાતા ભેરડી જગ્યા માથે જ હુકિયા મને જમાડીને
યા વિરિયાની જીવીને મન ચહુકીએ મન ઉગરનો કાઢ્યો દમા અને યરસાની માલીબા રાતા બહેનની માલીબા બકરાનો કાન નો કપાય આવો સમય હતો એક દી મારા બાપ હજી વીર્યની વેરડી કહેવાય કે બેટા અડધી રાતે નહીં પણ કદાચ ખવાપોર દી ચડે અને જો વીર્યની દેવી જમવા ઉતરું અને બેટા કોઈ આંગળી સીધે અને મારી સાડી કરે અને બેટા જો એનો જગતમાં વંશ રહેવા દઉં ને તો મને હજી વીર્યની દેવીને ખોટ લાગી ગયો પછી આપણે ઊંટ બની આપણે બહેનો હોકા એક પતાળમાં લાવી પીલો યાદી ગઈ ધરણી યાદો ગયો આકાશ જેને તણને રસઈ દીધા બ્રહ્મા વિષ્ણુ અને ભય હજુ પાટડી અને કળ ભાગલાની દિવ્યા છત હો મારા દીકરા શું હોશિયારો નિહાકો નાખ અને બેટા જો જગતમાં તને ક્યાંય જો ખોટ લાગવા દઉં ને તેથી મને પાટડી અને કળ ભાગલાની દેવી મને હકત ખોટ લાગી જાય હો હાલું જો ને દિને રાત પછી ધરો આવે નહીં તારો ઢુકડો આવે નહીં તારો ઢુકડો ઓ ગગનમાંથી જરમાંથી કરને જવાબ જો ખરા નામે બેઠી હોય પાટડિયા કરમાં ખોડિયા સોમરજે પરમાર કે વરધિયા પતાન માથે પણ દીધો નહીં મને બાણા પણ માં દીકરો મારા ખોલે રાખી ખોટ મારી પાટડિયાની ખોડિયા એક મારી ચોકવારી મેલડી અને એક મારી પંચની ખોડિયાલો કારણ કે એ આ મંડળમાં છે ને એક મારી માં ચામુ અને બેટા કદાચ છે મને પંચની ખોડિયાલને હાથ કરે
અને અમારી બહેનો લીલાગરો માંડવો, મારી ચોકવારી મેરડીનો નવરંગો માંડવો અને મારી ચોકવારી મેરડી મંડળના પાલુડાવને જો ખમા ન કહું ને તેથી મને પંચની મને ખોડિયારને ખોટ લાગી જાય, ખોટ લાગી જાય. અરે ભલામણા આમ કદાચ મારી પંચની ખોડિયાર રમતી હોય તો તમારી ચોકવારી મેરડી આવે હો. આમ મારી પંચની ખોડિયાર રમે, મારી ચોકવારી મેરડી આવે અને આમ કદાચ મારી ચામુંડ આવે અને બેટા આ અમારો લીલાગરો માંડવો અને પ્રભાતના પોરની માલિકા મારા પહોળાના જો વાળના લેવા ન આવું ને તેની મને પંચની ખોડિયાર લઈને મને ચોકવારી મેરડી ને મને ચામુંડ તારા નામનો ભેખ લઈને જગતમાં રખડે છે હો. ચોકવારી મેરડી મંડળ, મારી પંચની ખોડિયાર ને એક મારી ચામુંડ, 3 દેવીઓ છે અને હાડાહાડ કળિયુગમાં પરચાઈ પૂરે છે ભાઈ. છે બધા તમારો જો વિશ્વાસ હોય તો અંતર ને આ મંડળ એ પડકે ખાખરેસી ગામ આવ્યું. ખાખરેસી રમવા ગયા હતા. ખાખરેસી મેરડી મંડળ રમવા ગયા હતા અને ચોકડી માલીબાઈ રમત ચાલુ હતી, માતાજીનો દેહ ચાલુ હતો અને કદાચ એમાં માતાજીનો અવતાર આવ્યો છે. કહેવાય ગયું છે કોઈ દુખિયા હોય અને મનની માલિકા માંગી લ્યો અને એના જો દુઃખ ન ભાગું ને તો મને ચોકવારી મેરડી ને મને પંચની ખોડિયાર ને મને ચામુંડ ને ખોટ લાગે. આ પડકારો એ ખાખરેસી ગામમાં લુવાણા વાણિયા કહેવાય અને નામે સખી દઈ દઉં અતુલભાઈ. અડધી રાતનો ગજરો બનેલો ના અવાજ કાને હાંઈ ખરેખર આ માતાજીનો વે કાઢતા આ હાસુ હોય છે. આ કળિયુગમાં આ હતું માતાજી માતાજી કરે આ હાસુ હોય છે. પણ જો કદાચ મારું વાણિયાનું મારું અતુલિયાનું કામ કરે ને આ ખાખરીસીની જગ્યામાંથી એનું મંડળ રમાડું રમાડું. એને દાણા નતા જોવડાવ્યા, કોઈને કીધું નતું, મનમાં કીધું તું. મનમાં કે મારું 20 થી 25 દિવસની માલિકા મારું આ કામ થઈ જાય ને. આજે ચોકવારી મેરડી મંડળ પંચની ખોડિયાર અને ચામુંડ આજે મંડળીને ખાખરેસીમાં પાછું રમાડો 20-25 દી પછી. આ બાલુડાવને તો ખબર નથી પણ તઈ મારી ચોકવારી મેરડી મારી પંચની ખોડિયાર મારી ચામુંડ બોલી મારા અતુલિયા 20-25 દીના વાયદા મારી ચોકવારી ના નો હોય નો એ 20 દીના 25 દીના વાયદા મારી ચોકવારી મેરડી મારી પંચની ખોડિયાર ના નો હોય તાઈ કે બેટા હાડા 3 દી થાય જો તારા મનના માયબલા પૂરા ન કરું ને એ તેથી મને ચોકવારી મેરડી મને પંચની ખોડિયાર હોય. હાડા 3 દી નો થવા દીધા. જ્યાં દી ઉગ્યો ને ત્યાં એના મનનું ધાયરું કરી દીધું મારી પંચની ખોડિયાર મારી ચોકવારી મેરડી. અને મંડળ હજી રમી એને પોતાના ઘરે અહીંયા આવ્યા હતા માથક અને ત્યાં અતુલભાઈ લુવાણાનો ફોન આવ્યો. રંજીતભાઈ મારે ખાખરેસીમાં પાછું તમારું મંડળ રમાડવું રમાડવું રમાડવું.
જો મનમાં કહેતા હોય, મનમાં માંગતા હોય અને મનથી માંગતા હોય, માં જો એનું સાંભળી જતા હોય, તો આપણે અત્યારે માં 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 કરી છે અહીંથી તો ક્યાં એનો થોડો સેટો છે, સાંભળે નહીં, સાંભળે પણ એક ફેર આપજો હૃદયથી માં બોલવું પડે, એક ફેર આપજો મારી આરે ખાલી બે હાથ અધર કરી અને ખાલી માં એમ બોલજો, એ માં કાઈ નો બોલો તો કાઈ નહીં, પણ અત્યારે પ્રભાતના પોરની માલિકા ખાલી નાભીથી માં એમ કહી દો ભલામણા. અને આમાં જે અત્યારે આ 200-500 માણસ બેઠું છે, આમાં હંધાઈ સુખિયા નહીં હોય રાવણદેવ, આમાં કોકને કાંઈક હૈયામાં તલભાર દુખઈ હોય, આમાં હંધાઈ હરખા નહીં હોય. ઘણી વખત કહું છું, સુખિયા હોય ને આનંદ કરતા હોય, આમાં કેટલાય દુખિયા આવી છે ને એના હૈયા રોતા હૈસી, એના હૈયા રોતા હૈસી, મારી ચોકવાળી મેલડી, મારી પચડી કોળિયાલ, એના હૈયા રોતા. અને જઈએ બાળકને દુઃખ પડે ને, એના પહુડામને દુઃખ પડે ને, તો એ બીજા કોઈનું નામ ન લે, એના મુખમાંથી એક જ નામ આવે, દેવ ક્યુ. મારી આરે બોલજો, એ મા